આજે લાખો વિદ્યાર્થીઓ અને માતા પિતાના દિલ તૂટી ગયા છે. એનટીએનું ઓફિશિયલ અપડેટ આવી ગયું છે. 3 મેના રોજ લેવાયેલી નીટ યુજીની 2026ની પરીક્ષા સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે અને ફરીથી પરીક્ષા લેવામાં આવશે. આવું ઓફિશિયલ પ્રેસ રિલીઝ આપવામાં આવેલી છે. 8 મે પછી મામલો સેન્ટ્રલ એજન્સીઝને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ મળેલા ઇનપુટ્સ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝની ફાઇન્ડિંગ્સ પછી એનટીએ કહ્યું કે હાલની પરીક્ષા પ્રક્રિયા સ્ટેન્ડ કરી શકાય તેવી નથી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મંજૂરી સાથે નીટ યુજી 2026 કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલો હવે સીબીઆઈને સોંપવામાં આવ્યો છે અને એનટીએ કહ્યું છે કે રી એક્ઝામની નવી તારીખ અને નવા એડમિટ કાર્ડ્સની માહિતી ઓફિશિયલ ચેનલ પર જ જાહેર કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત, સ્ટુડન્ટ્સને ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. પહેલાંનું રજિસ્ટ્રેશન, ડેટ, એપ્લિકેશન અને એક્ઝામ સેન્ટર્સ કેરી ફોરવર્ડ કરવામાં આવશે અને કોઈ એડિશનલ એક્ઝામ ફીસ લેવામાં આવશે નહીં. એનટીએ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને સોશિયલ મીડિયા પર ફરતી અનવેરિફાઈડ ન્યૂઝથી સાવચેત રહેવા કહ્યું છે. ઓફિશિયલ્સ અપડેટ્સ માટે ફક્ત એનટીએના ઓફિશિયલ ચેનલ્સ જેવા કે વેબસાઇટ NIT.NTA.nic.in અને એક્સ હેન્ડલ @NTA_exam પર જ વિશ્વાસ કરવો. આ સમગ્ર મામલો હવે માત્ર એક્ઝામનો નથી, આ દેશની એક્ઝામિનેશન સિસ્ટમની ક્રેડિબિલિટી અને ટ્રાન્સપરન્સીનો પ્રશ્ન બની ગયો છે. આખરે દોષ કોનો? એ વિદ્યાર્થીઓનો કે જે દિવસ અને રાત મહેનત કરતા હતા, કે એ માતા પિતાનો કે જેમણે પોતાની બચતમાંથી પોતાની ઊંઘ અને પોતાની આશાઓ બાળકના ભવિષ્ય માટે દાવ પર મૂકી દીધી હતી? આ ફક્ત એક્ઝામ કેન્સલ નથી, આ લાખો સપનાઓ પર થયેલો ઘા છે. આ હોનેસ્ટ વિદ્યાર્થીઓ સાથે થયેલો અન્યાય છે. પણ સાંભળો, હવે નિરાશ થવાની જરૂર નથી, હાર નથી માનવાની. ફરીથી આ એક્ઝામ આપણે આપવાની છે, હિંમત સાથે દેવાની છે અને પેરેન્ટ્સને બાળક ઉપર દબાણ નહીં પરંતુ પૂરતો સપોર્ટ દેવાનો છે. અને સ્ટુડન્ટ્સ, આવા સમયે હિંમત જ તમારી સાચી ઓળખ બનશે. યાદ રાખજો, ખાલી તમારા એક સાથે જ આવું નથી થયું. લગભગ 20 લાખ વિદ્યાર્થીઓ નીટ ફરીથી આપશે. સો સ્ટે સ્ટ્રોંગ, સ્ટે પ્રિપેર્ડ એન્ડ વેરીફાઈડ અને ફાસ્ટ અપડેટ્સ માટે ફોલો અસ.